પહેલા ધોરણથી જોડે હતા અને હમણાં સુધી અમે જોડે જ છે. કાંકરિયામાં આવ્યું. કાંકરિયા અમારે મણિનગરમાં આવે છે. મણિનગરમાં કાકા એક બહુ મસ્ત સોંગ ગાય. તને કોણ બોલાવે છે અહીંયા એમ કેતો? તને કોઈ અમારામાંથી ફોન કર્યો તો તું અહીંયા આવે હું લેવા? મને પબ્લિક કેટલી છે? 1 2 3 4 ને 5 ને 6. સારી રીતે બિલ બનાવજો બધા. એટલે ભાઈ મારો નીચે ના પડો જોઈએ. 700-800 રૂપિયા તો એમને આપી દેશે. શું એટલું તો બહુ વધારે થઈ ગયું. આ તને જ કરું છું પપ્પી. હું આને પપ્પી નહીં કરી શકું. હલકા આમ જો બસ આમ એ હરકા હરકા લાગે નહીં. હું એકલો ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. કેમ છો તમે બધા? મજામાં હશો. હું છું તમારો પ્રસાદ મિસ્કિન. હું આવી ગયો છું બહાર. સવારના વાગ્યા છે 8:54 ના સોરી 7:54. ઘરે આવ્યો હતો. સવારે તમારા ભાઈને ગાળ આપી. કોને ગાળ આપી ખબર છે? કેમ કે હું હતો રાતે 2 વાગ્યા સુધી ઘરની બહાર. આ ભાઈએ મને સવારે ગાળ આપી. અને આ મારો ફ્રેન્ડ છે રાહુલ, જે અમે સિનિયર કેજીથી જોડ્યો હતો ને. જુનિયર કેજી પહેલા ધોરણથી જોડ્યા હતા અને હમણાં સુધી અમે જોડે જ છે. એ રહે છે. તું ક્યાં રહે છે ભાઈ? અમદાવાદ મણિનગર. લદાખ ના કઈ જગ્યાએ? લુહાણા કઈ જગ્યાએ? હું સાચું ભૂલી ગયો ભાઈ. ગુડગાંવ રે. એની જોબ છે સારી એવી પોસ્ટ પર. તમને થોડુંક ગર્વ થાય કેમ કે એક પહેલાથી મારી જોડે જ છે હજુ સુધી. કાંકરિયામાં આવ્યું. કાંકરિયા અમારે મણિનગરમાં આવે છે. મણિનગરમાં કાકા એક બહુ મસ્ત સોંગ ગાય. કાકા બહુ મસ્ત સોંગ ગાય એટલે મેં તમને બતાવું. નાસ્તો વાસ્તો કર્યો. તમારે જેવા ભાઈબંધો અહીંયા મળ્યા ઉપર ના મળતા. ભગવાનને પ્રાર્થના કરું હરાવ જલ્દી મરી જાઓ ને પેલો સુકૂનનો આરામ દરરોજ ખોટા પર અગરબત્તી કરાવું તમારે ત્યાં. હારા તમારે તમે અહીંયા મળ્યા ઉપર ના મળતા. હવે જતો રહેજા ધંધો કરજો. પકડાવાનો આજે બરાબર. શું લેવા આવે પણ કાલી યાર? તને કોણ બોલાવે છે અહીંયા એમ કેતો? તને કોઈ અમારામાંથી ફોન કર્યો તો તું અહીંયા આવે હું લેવા? વ્યવસ્થિત બોલ નહીં તો પેજ કાપી દઈશ. પેજ કાપી? આને બોલાવો ભાઈ. તે હે આને બોલાવો છે તો હું લેવા આવે? ખાલી સવારે મોઢા હે અહીંયા બતાવ્યું. આમ બતાય મોઢા આવી જાઓ. ખાલી મોઢા બતાવવા માટે ઘરે ધક્કો મારીને બહાર કાઢ નાખે નહીં? હે કોણ હતું? ઘરેથી બહાર કાઢી મૂકે બરાબર. મારી વાત સાંભળ. તમે લોકો ઘરની બહાર તમે કાઢી મૂકો. એટલે હમણાં સવારે તો રામ રોટી ખાવા ગયો હતો ભાઈ. જો ઓય બસ બા ભાઈએ ચા મંગાવી લીધી તારા માટે. લે ઓ રામ રોટી. તારો એટીટ્યુડ છે ને માઈક અંગલી ના હો. માઈક અંગલી ના અડધી ચામાં સમાધાન કર. લે બસ સમાધાન કર લે. વાંધો નહીં. અમે કોઈને નહીં કહીએ. ખાલી ઓડિયન્સ જોશે એ કે તું રામ રોટી ખાઈને જીવે એમ બરાબર. અને તને કોઈ બોલાવે નહીં તો આવવાનું નહીં યાર બરાબર. તને તો ચા પીવડાય એ બી બહુ મોટી વસ્તુ છે. રામ રોટીના 2 હકદારો. આમાંથી 2 નંબરનો આ ત્રીજો નંબર. તમે લોકો વિજય મારી કહું ચોથો નંબર. એટલે આ લોકો ખાવા તો જાય કરીએ. તો હું નહીં બોલ્યો. તારા માણસ બોલે. તારો માણસ બોલે. ઓય શાંતિ રાખજો. લાકડી કાઢ. ગાડીમાં લાકડી કાઢતો. એ અમાર ટીમને છોડજો. રામ રોટીના માણસો ભેગા થઈ ગયા. રામ રોટીનો સૌથી મોટો હાથ છે. હું તો ખાઉં ભાઈ. હું તો ભગવાનનો પ્રસાદ. હું તો ખાઉં. હું તો ભગવાનના નામે બધું ખાઈ લઉં ભાઈ. એમાં વેચી આવે છે. આ તો વેચું કેમ રોટલીઓ લઈને વેચી આવે છે હોટલમાં જઈને. કોણ? એ તો ધંધો હોટલ વાળા કરે. તો હું એ ધંધો હું કરું? એમાં હું ખોટું? એટલે મોટું જ છે. એ મારા ભાઈ બોલી ના શકે. મોટું છે. એની તાકાત નહીં કેટીએમ લેવાની. ઉભો રે. એની તાકાત નહીં કેટીએમ લેવાની. એટલે કેટીએમ કેટીએમ તો હવે તું સ્પ્લેન્ડર ચલાવે, એક્ટિવા ચલાવે. બહાર ફેંકો આમ જેમના બી હોય. કોણ આયા? અહીંયા મૂકવા નહીં બરાબર. હા બોલતો જ નહીં. અહીંયા મૂકતો નહીં. હા જો પેલા ભાઈએ જુએ જો. અરે તારી કોઈ વેલ્યુ નહીં. રહેવા દે. અમે ભાઈ મણિનગર આવ્યા હતા કેટીએમ લઈને. એવું કે જો આ કેટીએમ બે આ બે ચડ્ડો પહેરો. ચોકીનો ચડ્ડો એ બી બતાવી દે. લે
જોકી નો છે હા ખબર પડતી હોય તો હું લે આપ બોલો બે શું અમારી પાછળ પાછળ અમે નહીં ખવડાવીએ તને અમે લોકો તને નહીં ખવડાવીએ હા એટલે કહેતો નહીં ખાવા માટે આવતો નહીં બે આને કહી દે હોય અમે લોકો આને ભાઈ કોઈ જો પેટ ભરાવડાવવાનો નહીં બરાબર હવે જતો રે હો અહીંયા પબ્લિક જોશે ને તો ગાળો બોલશે ખોટી ખોટી યાદ અમે લોકો આને કોઈ કઈ ખવડાવવાના નહીં ભાઈ આ તો ખવડાવી દઈશું ક્યાં ખાવાથી આપડા પૈસા ખૂટવાના હે ખવડાવી દઈએ થોડું ઘરે દરરોજ આપણે દાન કરીએ ને આજે આને કરી દઈશું ગરીબોને દાન નહીં કરતા આપણે એ આજે આને કરી દઈશું કોઈ ભેદ ના પડે આ 5 25 આમથી આમ ક્યાં ભાઈ યાર તમે બેસો જો ખજૂડો કોને ખબર પડશે હા બોલો 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 ભાઈ નહીં હો બાકી ભાઈ 10 રૂપિયા નામે દોગો કોણ આપ્યો કોણ આપ્યો તે એક ખગડો નહીં હું આ તો અને ખજૂડો તો તું લાગે મને હું તો આની પર જ એને પણ એમ નહીં એ કેવું બતાવે આમ બતાવે છે એટલે આમ પેલા આવે ભાભી માં હા, જો. ના ના બિચારા સારા છે હમણાં કઈ મારે જો કાચ બાકી જ રહ્યો હમણાં તારે વેલ્યુ રાખી ને મેં કીધું કે હમણાં આવશે ને ખરાબ ના બોલાય બહુ હારું તારીફ કર દો બહુ વધારે પડતો ડાયો છે તારીફમાં એટલો બસ તો કાચ સાફ કર દે એમ કેવા માંગે ટૂંકમાં કાચ સાફ નહીં કાચ મોટું યાર કે ભાઈ સાફ કર દે બાકી કચરા બધું ઇજ્જતથી થશે તારા હાથે બ્રિજ ડ્રાઈવર ફટાફટ કોણ ડ્રાઈવર બ્રિજલા આ તમારા પતિ પરમેશ્વર છે બે બ્રિજલા આ ખોટું કહી દીધું રવિવાર એટલે ડ્રાઈવર કે ના મારો ભાઈ તને કહેવાય બોલ્યો તું રેકોર્ડિંગ ગયો હા તો હોય તો કેવું એ બને એ- બાકી તને નહીં લે મેં કીધું બ્રિજ ડ્રાઈવર બિરલા બ્રિજ કુમાર બહાર કાઢે ને આપણા ઘરે બ્રિજ બસ બરાબર હે, બહાર કાઢો બહાર કાઢ ભાઈ જતો તો રે જા એક તો અમારા ઘરમાં આવીને અમને જ ટણી બતાવી આ બીજાના ચાર્જિંગ એ ભાઈ આ ઘરની ઓનર હું આ ઘરની માલકીન બી હું આ ઘરમાં કામવાળી બી બધું હું જ છું એટલે કોઈએ કાંઈ ન બોલું હા તો બરાબર હે. જતો રે જા બાકી જા જતો આ પેલી વાત છે ને, ઇંગ્લિશ પુલાવ ખાવા આવવાનું થશે તારા એન્ટ્રી નહીં મળે અહીંયા. તમારે આવવાનું ને? એટલે અમારે બોલવું જ નહીં વાહ, મતલબ એને તો ખાવો છે હું તો ટીમમાં આવતો તો પણ નહીં આવતો એ તારી કોઈ વેલ્યુ નહીં જોઈ લીધું ભાઈ મારું અહીંયા બધા 1 2 3 4 5 જણ તું એકલો હે મારું ગોદરું ગોદરું એ લઈ ફાઇનલી આ લોકો ઝઘડામાં આ ભાઈનો દાવ થઈ ગયો હે ખાવાના વાળા અરે સોરી ખવડાવવાના વાળા આવી ગયા ને એને ખબર નહીં બિલ કેટલાનું બનશે અને પબ્લિક કેટલી છે 1 2 3 4 ને 5 ને 6 હે તો 4 જણનું ખાઈ લો પતી ગયું તારે 500 રૂપિયા તો એમને એમ જતા રહેશે ભાઈ 120 રૂપિયાના ઢોસા 80 રૂપિયા પૈસાની કમી નહીં બહુ પૈસા છે. એવું હોય તો ભાઈ લૂંટી જ લેજો બધા દબાઈને પેટ ભરીને ખાઈ લેજો એટલે આનું હવે ખબર નહીં કેટલાનું એસ્ટિમેટ બનવાનું બિલ બને ને તો તમને બતાવી સારું હું શું કહું સારી રીતે બિલ બનાવજો બધા એટલે ભાઈ મારો નીચે ના પડવો જોઈએ 700 800 રૂપિયા તો એમને એમ આપી દેશે શું એટલું તો બહુ વધારે થઈ ગયું યાર શું કહેતા તમે આયું બોલતો તો કાલે ચકલા કોઈ બી બાજ ના મળે હા નતરી જો ભાઈ તો બાજ છે બાજ જ છું અને બાજ જ રહીશ એટલે તું અમને જે કહેવા માંગે. કાહે શું કહે ભાઈ તું બે મારો ભાઈ ખાતા ટાઈમે ના ઉતારાય બે નજર લાગે બીજું કાંઈ ના પણ શેરી નજર લાગે એ કાળ્યો જ છે ઓલરેડી સોસાયટીમાં મને કાનુડો કહેવાય ભૂલ થઈ જતી હશે તારા જેવા ના હોય ભગવાન કાનુડાનું નામ ખરાબ કરે તારા કારણે તો આટલું બધું ભાઈ ખાધું છે હવે જોઈએ બિલ કેટલાનું બને એ શું શું મંગાવ્યું આપણે 4 મસાલા ઢોસા ના સોરી 5 મસાલા ઢોસા પનીરમાં ના 5 બટર પછી 2 ગાર્લિક પોડી ઉત્તપમ નહીં ગાર્લિક પોડી મસાલા ઢોસા 1 ઉત્તપમ 1 મૈસૂર મસાલા ઢોસા બધું બટરમાં પછી ઇડલીની પ્લેટ અને મેંદવડાની પ્લેટ જેમાં જો અમુક લોકો ખાઈ નથી રહ્યા બે પાણી બોટલ બે પાણીની અમે બોટલ ખાવાની વાત કરી હતી પીવાની નહીં એટલે હવે ટોટલ બિલ જોઈએ બિલ કેટલાનું બને મારા ભાઈ બિલ જોઈએ બિલ कितने का बिल बना काका 1380 70 એ 10 રૂપિયા પાણીની બોટલ
હા 1380 નું બિલ બન્યું 1380. હા તો પૈસા નાખો હાલો. હાલે આપણે વહીવટ કરતા હોય બધા બહાર આવી જાઓ. કેટલા છે એ લોકો કરશે. તો 1380 નું બિલ બન્યું. ભાઈ દબાઈને ખાધું છે ભાઈ. 1380 રૂપિયા લીધા. પે કરતા આવો બંને. 1380 રૂપિયા. એ હું એ જ કહું. કયું કૂતરું કે કૂતરું કેમ બસ હા હું એ જ કહું. હારું અહીંયા હતું ને. હાવજ છે ભાઈ, હાવજ. ભાઈ પણ તું આટલો મોટો કેમ ન થઈ ગયો? તારું મોઢું તો તારા જેવું જ લાગે છે. આ તારા જેવું લાગ્યું. જો આ જો સેમ લાગે તારા જેવું. આમ સેમ ટુ સેમ કોપી ટુ ગિફ્ટ કોપી લાગે છે. થેન્ક યુ સો મચ મને આ ગિફ્ટ આપવા માટે. થેન્ક યુ સો મચ. અને તું પણ આના જેમ ક્યુટ જ છે. આ તને જ કરું છું પપ્પી. આમ જો એ હલકા આમ જો. હા બસ આમ જો તારી જેમ ક્યુટ જ છે. તું વફાદાર નથી પણ આ બહુ વફાદાર છે. પણ તને આ સમજણ આવી ગઈ અને આ તે મને આપ્યું એટલે બહુ થેન્ક યુ સો મચ. હું આને પપ્પી નહીં કરી શકું. હલકા આમ જો. હા, બસ આમ. અને આ ગિફ્ટ આપવા માટે થેન્ક યુ સો મચ. આ બીજી ગિફ્ટ તે મને આપી. ત્રીજી ગિફ્ટ હું તમને બતાવું. મને કોણે આપી એ ત્રીજી ગિફ્ટ એ બી હું તમને બતાવું. 2 મિનિટ રહો. થેન્ક યુ સો મચ. તું આ તારા જેવું જ છે મોઢું. આમ જો તારા જેવું જ મોઢું હે. એટલે તને તું જેમ જાડી હે આ બી એમ જાડું હે. એ હરકા જ લાગે નહીં. ના આ બ્લેક એન્ડ વ્હાઈટ સાચી વાત હે ને. ના અરે કેવું છે કે અરે જો આનું મોઢું જો તારી સામે બી જોજો. પેટ પહોંચી ગયું છે. પેટ વધારે આ મને ગમ્યું સૌથી વધારે. આ મારા ભાઈ જેવો લાગે. ક્યાં ગયો આ સેમ ટુ સેમ લાગે છે. એટલે સમજો તમે. એક આ ને એક હું. અરે સોરી હું તો ના કે હું તો આનો કાળ્યો એ જ હું નહીં. હું તો ભાઈ મારું તો અહીંયા કોઈ કોપી જ નહીં. બ્રાન્ડની કોઈ દિવસ કોપી ના હોય. તો આગે હમણાં 5 ના બધાને બાય બાય કહી દઈએ. આ લોકો ઘરની બહાર નીકાળીએ. અરે સોરી મારા ઘર સોરી મારા ભાઈ. चल भाई. ચલો જય દ્વારકાધીશ. ચલો ભાઈ મળીએ. જય દ્વારકાધીશ. 1380 રૂપિયાનું બિલ બનાવીને બહુ સારું લાગ્યું ભાઈ. તમારો મોઢું હોય તો મને સ્માર્ટ લાગે. બોલો ચલો ભાઈ જય દ્વારકાધીશ. હાલો ભાઈ મળીએ. હાલે હું તો ઘેર આવું છું. હાલે હા તો જાને તો તારા હું થોડી તને મારા ઘરે લઈ જવાનું. હા કાકરે આવી ગયા તો પણ તમારા ભાઈને થોડાક ચશ્મા ગમી ગયા એટલે એક ચશ્મા આ લઈ લીધા. તારા ચશ્મા ક્યાં હે? પેક કરી દીધા. તો એના ચશ્મા એને લઈ લીધા. મેં કહું દરેક એકની એક વસ્તુ ના પહેરાય એટલે આપણે તો આપણા ચશ્મા લઈ લીધા હે ઉત્તરાયણ માટેના. કેમ કે એક દિવસ જ બાકી ઉત્તરાયણની. એવું તો ફિરકી રંગાવવાની બાકી. તમારા ભાઈને યાર પતંગ લાવવાના બાકી છે. આ ગાડી છે ગાડી 4 વ્હીલ જતી રહી છે બહાર. ભાઈબંધને 4 વ્હીલ આપી દીધી છે. દ્વારકા ગઈ. હું દ્વારકા નહીં ગયો પણ મારી 4 વ્હીલ દ્વારકા જતી રહી છે. તો ભાઈ હમણાં વાગી ગયા છે 8. તો કે 8 વાગી જ ગયા છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયોમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારે વ્લોગને એન્ડ કરવો પડશે કેમ કે થોડું ઘણું મારે બહાર બી જવાનું છે. બહાર મીન્સ કે ઘરે જઈને હું જ જઈશ કેમ કે 8 વાગી ગયા અને બહુ થાકી ગયો. હજુ સુધી સવારથી નાહ્યો નથી. એને એ જ કપડાં પર હું ફર કરું છું. કાલ રાતથી પેલો શું કહેવાય કીપી ફોન લઈ ગયો હતો. એના પછી હું હમણાં આ જગ્યાએ છું. એ જ કપડાં લઈને ફરું છું સવારથી. એના પછી બધાને મળ્યો. થોડીક 1300 રૂપિયાની પેલીને પત્તર ઠોકી 1380 રૂપિયાની. એટલે એવી રીતે રખડતા થોડીક શોપિંગ બી થઈ ગઈ. તો મળીએ જલ્દીથી આગળના વ્લોગમાં. અને હેપી મકર સંક્રાંતિ, હેપી ઉત્તરાયણ. ગાડીઓ થોડીક ધીમી ચલાવવાનું રાખજો 2 દિવસ માટે તો સારું. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.